क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ક્લોઝિંગ કેપિટલ ના પ્રાયોજક છે ટ્રેડ બુલ્સ. अब ट्रेडिंग सबके बस की बात है. ગુડ આફ્ટરનૂન. સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય માર્કેટ્સે ફરી એકવાર બનાવ્યા રેકોર્ડ અને ત્યારબાદ આવી જબરદસ્ત વેચવાલી. બહુ જ બધી વોલેટિલિટી છે. વ્યાજ દરોની એન્ટિસિપેશનની રાહ જોઈ રહ્યા છીએ. ત્યારે આવો સૌથી પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. માર્કેટમાં લાઈવ હાઈથી વેચવાલી. નિફ્ટી હાઈથી 150 અંક ઘટીને 25,300 નજીક. બેંક નિફ્ટી 600 અંકની તેજી સાથે 52,800 પાર. આઈટી ફાર્મા મેટલે બનાવ્યું દબાણ. વ્યાજદર પર ફેડના નિર્ણય અગાઉ ડાઉ ફ્યુચર્સ ફ્લેટ. યુરોપિયન માર્કેટમાં મામૂલી નબળાઈ. એશિયન માર્કેટમાં મજબૂતી સાથે થયા કારોબાર બંધ. માર્કેટ સાથે જોડાયેલા શેર્સમાં શાનદાર તેજી. બીએસઈ 14% વધીને લાઈફ હાઈ પર. એમસીએક્સના લાઈફ હાઈ. સીડીએસએલમાં 4%ની તેજી. એસેન્ચરના ઇન્ડસ્ટ્રીયલ આઉટલુક પર ચિંતાને કારણે આઈટી શેરમાં ભારે વેચવાલી. ટેક મહિન્દ્રા, એલટીઆઈ, માઇન્ડટ્રી, ટીસીએસ, ઇન્ફોસિસ, વિપ્રો નિફ્ટીના ટોપ લૂઝર્સ. ફાર્મા શેરની હાલત પણ ખરાબ. એબોટ 4% ઘટ્યો. ગ્લેનમાર્ક, બાયોકોન, લોરસ લેબમાં ભારે ઘટાડો. આવો સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સે આજે શું કર્યું. કર્યું તો એ જ છે કે નવા રેકોર્ડ હાઈ ફરી એકવાર બની ગયા. આપણે એન્ટિસિપેશન લગાવી રહ્યા હતા કે એક રેન્જમાં કારોબાર રહેશે, પણ આજે બેંક નિફ્ટીની એક્સપાયરીને દિવસે ફરી એકવાર વોલેટિલિટી આવતી જોવા મળી. તમને પાછલા 3 અઠવાડિયામાં એક પેટર્ન બનતી જોવા મળશે. 3 અઠવાડિયા પહેલાંનું જે હતું ત્યારે તમને ફિન નિફ્ટીને દિવસે એક્સપાયરીને દિવસે જબરદસ્ત વન વે તેજીની મૂવ જોવા મળી હતી. ત્યારબાદ પાછલા સપ્તાહે તમને યાદ હોય તો નિફ્ટીમાં 13 તારીખે જબરદસ્ત તેજીની મૂવ જોવા મળી હતી. આવું હું ડેઇલી ચાર્ટ્સ તમને બતાવું અને તમને યાદ અપાવું કે કઈ રીતે એ દિવસે તમને તેજી આવતી જોવા મળી હતી. નિફ્ટીના આ ડેઇલી ચાર્ટ્સ છે તમારા માટે થઈને. સપ્ટેમ્બરની 13 તારીખ તમારા માટે જે છે તે અહીંયા બને છે અને તમે જુઓ છો તે સાઇઝેબલ તેજી તમને આવતી જોવા મળી હતી અને આપણે 25,000 ઉપરનું ક્લોઝ આ એક્સપાયરીને દિવસે આપ્યું. અને આજે હવે ફાઇનલી બેંક નિફ્ટીની તેજી જે છે તે તમને જોવા મળી રહી છે. એટલે તેજીની જે ચાલની આ સાયકલ છે તે સાયકલ પૂરી થતી જોવા મળી રહી છે. જોવા જેવી વાત એ છે કે નિફ્ટીમાં આપણે આટલા દિવસથી જે છે તે રેન્જમાં કારોબાર જોઈ રહ્યા હતા અને રેન્જ હતી નીચે 25,350 અને ઉપર 450. આજે આ બંને રેન્જ જે છે તેને બંનેને ઉપર નીચે બંને તરફ તોડી છે. આજના તમે નિફ્ટીના ડેઝ લો જુઓ તો ડેઝ લો તમને અહીંયાથી ખાસ જોવા મળશે. તે નિફ્ટીમાં તમે જોશો તો 25,285 છે. આપણે નીચે લઈએ અહીંયા 285 અને 244નું તમારું જે છે તે 10 દિવસની મૂવિંગ એવરેજ. એટલે આ જે ગેપ હતો તે ફિલ થઈ ગયો મારા મત પ્રમાણે. હવે બહુ કંઈ ગેપ બચતો નથી. ઉપરની તરફ તમારા રેકોર્ડ હાઈ આજે બનતા જોવા મળ્યા છે 25,482. સો આવી સ્થિતિમાં સરસ જગ્યા પર નિફ્ટીનું સેટઅપ આવી ગયું છે અને હવે જે ચિંતા હતી કે આ જે 10 દિવસની મૂવિંગ એવરેજથી એ ગેપ છે તો એ ગેપ ફિલ થઈ ગયો અને સરસ હેલ્ધી થઈ ગયો છે નિફ્ટી. એટલે હવે અહીંયાથી ખાસ કોશિશ જે છે તે પૂરી તમને જતી જોવા મળે. ફરી એકવાર જે લાઈફ હાઈ બન્યા છે 482ના તેને આપણે યાદ રાખવા પડે. પણ જોવા જેવી વાત એ છે કે આપણે જે આ 100 પોઈન્ટ આસપાસની તેજીની વાત કરી હતી તે જ રેન્જમાં ફરી એકવાર તમે આવીને ફસાઈ ગયા છો. આવતીકાલે એક્સપાયરી છે. એ પહેલાં આજની મૂવ તમને 15 મિનિટના ચાર્ટ પર હું બતાવું. 15 મિનિટના ચાર્ટમાં નિફ્ટીમાં તમે જોશો અહીંયાથી ખાસ 2 લાઇન્સ તમે પર્ટિક્યુલરલી જોઈ રહ્યા છો. ઉપર જેમ મેં વાત કરી આ છે 25,450 અને નીચે જે આપણે વાત કરી હતી તે હતો 25,350. આ 100 પોઈન્ટની રેન્જની આપણે આટલા દિવસથી વાત કરી રહ્યા હતા. હવે તમે જુઓ દિવસની શરૂઆતમાં પહેલી કેન્ડલ તમારી જે બની તે આ હતી. આપણે ઓલમોસ્ટ ગઈકાલે પણ તમે જુઓ છો તે પ્રમાણે આ જ રેન્જમાં હતા, આ 100 પોઈન્ટની રેન્જમાં, બરાબર. પણ હવે શું થયું? આજે દિવસની શરૂઆત તમે કરી ત્યારબાદ તમને શાર્પ તેજી જે અહીંયા આવતી જોવા મળી આ કેન્ડલમાં પર્ટિક્યુલરલી, તેના કારણે તમે આ જે ઉપર તરફનો બેન્ડ હતો આપણો 450નો તેને તોડીને ઉપર ગયા. એક વખત તમે 450 ને ઉપર ગયા બાદ તમે સારા એવા સમય માટે
450ની ઉપર જ કારોબાર કર્યો. પછી શું થયું? પછી આવી તમને શાર્પ સેલિંગ. આ કેન્ડલ તમે જુઓ, ફરી એકવાર તમે 450થી નીચે આવ્યા અને ત્યારબાદ એ જે વેચવાલી હતી તેને કારણે નીચેના તરફનો તમારો બેન્ડ હતો જે હતો 350નો, તેને પણ તમે નીચે સરકી ગયા. અને પછી તમે જુઓ તો સતત એ જ રેન્જની અંદર અત્યારે પણ લગભગ 380-350ની આસપાસ કારોબાર છે. એટલે આ રેન્જ બ્રોડ બેઝ તમારી 450ની જે હતી તે હવે અહીંયાથી 480ની થઈ ગઈ છે, કેમ કે તમારા લાઈફ હાઈ જે છે તે 482ના છે અને નીચેની તરફ તમે જુઓ તો તે જે છે તે ખાસ 280 થઈ ગયા છે. એટલે આવી સ્થિતિમાં જે માત્ર 100 પોઈન્ટની રેન્જ હતી તે ખુલીને હવે અહીંયાથી જે છે તે લગભગ 350-400 પોઈન્ટ આસપાસની બનતી જોવા મળી રહી છે. સો અલ્ટિમેટલી તમે જોવા જાઓ તો 300 પોઈન્ટની રેન્જમાં હવે નિફ્ટી આવી ગયું છે. આવતીકાલના દિવસ માટે મેજર આપણે રાહ જોઈ રહ્યા છીએ. ડિસિઝન શું આવે છે તે આપણે સૌ કોઈએ ખાસ જોવાનું છે. અને એ પહેલાં તમે જુઓ છો માર્કેટમાં વોલ્ટિલિટી વધી રહી છે. તેજી આવે છે તો તમે લાઈફ હાઈ બનાવો છો, મંદી આવે છે તો રેન્જને તોડવાની પૂરી કોશિશ કરો છો. એમ કે આ જે લેવલ છે તમારું તે છેક તમે યાદ હોય તો જે શુક્રવારે 13 તારીખે અને ગુરુવારે તમને જે વાત કરી 12 તારીખે 25,000ની ઉપર તમે ફરી એકવાર આવ્યા હતા, એ લેવલને આસપાસ જવાની કોશિશ અહીંયાથી થઈ, પણ સોફાર સફળતા નિફ્ટીને મળી નથી. રેન્જમાં કારોબાર જોઈ રહ્યા છીએ આપણે. હવે તમે આવો ઓપન ઇન્ટરેસ્ટ પર, બિકોઝ બહુ જ ઇન્ટરેસ્ટિંગ ડેટા તમને અહીંયા સામે આવતા જોવા મળી રહ્યા છે. ઉપર જ્યારે આજે તમે 450ને ઉપર નવા રેકોર્ડ બનાવ્યા તો તમારા માટે અહીંયાથી ખાસ જે છે તે 25,500 પર મેજર કોલ રાઇટર્સ જોવા મળી રહ્યા છે. સાથે 25,400 પણ છે કે જ્યાં પણ કોલ રાઇટર્સની સંખ્યા જે છે તે અગ્રેસિવ જોવા મળી રહી છે. થઈ શું રહ્યું છે? પુટમાં શરૂઆતમાં સપોર્ટ સારા હતા, જે તેજી તરફની ઈચ્છા ધરાવતા હતા, પણ પછી જે આ સેલિંગ આવ્યું ને એમાં આ પુટ રાઇટર્સ થોડા હલી ગયા અને એમની જે ઓપન ઇન્ટરેસ્ટ છે તેની સંખ્યા ઘટી ગઈ, જે હું ચેન્જમાં બતાવું આગળ. પણ એના કારણે હવે તેજી તરફના ચાન્સીસ જે છે તે થોડા લિમિટેડ થઈ ગયા છે. તમે જુઓ છો તે પ્રમાણે છેક અહીંયાથી નીચે કરવા 25,000 તો છે, સારો સપોર્ટ છે, પણ 25,100, 200, 300 આ ત્રણેય સારા સપોર્ટ હતો. 200 તો બહુ જ સરસ સપોર્ટ હતો, જ્યાંથી પુટ રાઇટર્સે એક્ઝિટ થોડી લઈ લીધી છે. સો આ ટેન્શનને કારણે તેમણે એક્ઝિટ લીધી છે. આ તરફના કોલ રાઇટર્સ પણ તમે જુઓ તો એમની પણ સંખ્યા જે છે તે અગ્રેસિવ જ જોવા મળી રહી છે. ચેન્જ બતાવું, જે મેં તમને કહ્યું કે પુટ રાઇટર્સે એક્ઝિટ લીધી. કઈ રીતે? તમે આ જુઓ, પુટમાં ખાસ સંખ્યા જે ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ છે તેમાં તમને જોવા મળશે ક્યાંથી એક્ઝિટ થઈ. 25,400, 400 બાદ તમે 25,200નો જે સારો સપોર્ટ હતો ત્યાંથી પુટ રાઇટર્સે એક્ઝિટ લઈ લીધી, જે થોડું કન્સર્ન બની જાય છે. અને આ જે પુટના સપોર્ટ હતા તે તમે જુઓ છો ઇવેન્ચ્યુઅલી ઘટતા જોવા મળી રહ્યા છે. આ તરફ 24,900 છે, 25,000 છે, 25,150 છે અને આ તરફ થોડું અહીંયા તમે જુઓ છો 25,600 પર પણ હેજિંગ જે થયા હતા તે બધી જ જગ્યાએથી પુટમાં તમને ઓપન ઇન્ટરેસ્ટના એક્ઝિટ જોવા મળી રહ્યા છે, જેવું બતાવે છે કે માર્કેટમાં થોડા સપોર્ટ ખસકી ગયા છે શરૂઆતની સ્થિતિ અને ત્યારબાદ હવે આવતીકાલે જ્યારે એક્સપાયરી છે ત્યારે લો રિસ્ક રહેવા માટે થઈને આમને પોતાના ઓપન ઇન્ટરેસ્ટ કટ કરી દીધા. તો આ સ્થિતિમાં આ છે નિફ્ટીનું સેટઅપ. જે આપણે વાત કરી 100 પોઈન્ટની રેન્જ હતી તે હવે 300 પોઈન્ટમાં પરિવર્તિત થઈ ચૂકી છે, 280થી ઉપર 480 સુધી. એટલે આ સ્થિતિમાં આજે 200 પોઈન્ટ આસપાસની રેન્જ છે તે આવતીકાલે મલ્ટીપ્લાય થાય છે કે પછી ફરી એકવાર નાની રેન્જમાં રહીએ છીએ તે તો પોવેલ સાહેબ જ જાણે. પણ અત્યારે ફિલહાલ સ્થિતિ આ પ્રમાણે. આવો હવે બેંક નિફ્ટી પર. દિવસ છે એક્સપાયરીનો અને એક્સપાયરીને દિવસે વોલ્ટિલિટી એઝ એક્સપેક્ટેડ તમને જોવા મળી. પણ બેંક નિફ્ટી માટે જે બહુ મહત્વપૂર્ણ હર્ડલ હતું તે હતું 52,000. અહીંયાથી આપણે લઈએ 52,500. આપણે 52,500ને બહુ આસાનીથી પાર કરી ગયા. આ છે તમારા માટે થઈને 52,500 અને આ છે તમારી આજની ડેઇલી કેન્ડલ. તમે જુઓ છો તે પ્રમાણે આજે રેકોર્ડ હાઈ બનાવવાની કોશિશ કરી છે બેંક નિફ્ટીએ અને ઉપર રેકોર્ડ હાઈથી થોડા દૂર રહી ગયા 954 આસપાસ. એટલે 52,954ના તમારા ઇન્ટ્રાડે હાઈ બનતા જોવા મળી રહ્યા છે. હું અહીંયા એક વખત સ્ક્રીન પર લખી દઉં 52,950. હવે પ્રોબ્લેમ શું થઈ રહ્યો છે? એક તો 53,000 અને 53,000ને ઉપર આ જે તમે અહીંયાથી લાઈન જુઓ છો તે છે તમારા માટે રેકોર્ડ હાઈ. હવે રેકોર્ડ હાઈનું લેવલ શું છે? 53,357. અહીંયા આપણે એક વખત સ્ક્રીન પર લાવીએ 53,357નું લેવલ છે કે જે તમારા માટે છે રેકોર્ડ હાઈ. આજના હાઈ છે 950 આસપાસના, એટલે આવી સ્થિતિમાં 954ના, એટલે આવી સ્થિતિમાં ગેપ હવે બહુ ઓછો બાકી બચ્યો છે. અને જે આપણા સૌ કોઈની ફરિયાદ હતી અત્યાર સુધી કે નિફ્ટીએ રેકોર્ડ હાઈ બનાવ્યા, મિડ કેપે રેકોર્ડ હાઈ બનાવ્યા, સેન્સેક્સે રેકોર્ડ હાઈ બનાવ્યા, પણ બેંક નિફ્ટીએ રેકોર્ડ હાઈ નથી બનાવ્યા. તો ફાઇનલી હવે એ તેજી માટેની તૈયારી થઈ ચૂકી છે
હવે બધું જ ડિપેન્ડ કરે છે પોવેલ સાહેબ પર. અગેન બોલ જે છે તે એમના કોર્ટમાં છે. હવે ત્યાંથી શું પ્રકારે બાઉન્સર સિક્સર શું આવે છે તેના પર નક્કી થશે કે આગળની પરિસ્થિતિ શું બનશે. પણ અગેન આપણો જે કન્સર્ન હતો અહીંયા 10 દિવસની મૂવિંગ એવરેજનો તે પણ એડ્રેસ કરી લઈએ. તમારી મૂવિંગ એવરેજ હવે આવી ગઈ છે 51,859 પર. મતલબ સપોર્ટ એરિયાને નજીક ધીરે ધીરે આપણે આવી રહ્યા છીએ. આજના ડેઝ લો તમારા છે 154ના. સો આવી સ્થિતિમાં આ 52,154 છે. તો આવી સ્થિતિમાં ગેપ હવે ધીરે ધીરે અહીંયા પણ ફિલ થઈ ગયો છે. સો હવે બહુ કોઈ એટલું ટેન્શન નથી. તમારા સપોર્ટ એરિયા નજીક હોય એવી સ્થિતિમાં તમે તેજી માટે આગળ વધો તો એ હંમેશા તમને કોન્ફિડન્સ પણ અપાવતું હોય. તો હવે આંખ જે છે આપણા સૌ કોઈની તે અર્જુનની જેમ આ ધ્યેય પર હોવી જોઈએ અને તે છે 53,357. તેને પાર નીકળવા માટેની પૂરી કોશિશ હવે અહીંયાથી નિફ્ટી કરશે. આવો 15 મિનિટના ચાર્ટ તમારા સ્ક્રીન પર કઈ રીતે તમને આજે વન વે તેજી જે છે તે જોવા મળી છે. શરૂઆત કરીએ અહીંયાથી. સરસ 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 તેજી શરૂઆતમાં જ આવતી જોવા મળી. ત્યારબાદ કોઈ પણ એવા સંકેત નહોતા કે જેનાથી તમને એમ લાગે કે હા હવે વેચવાથી શરૂ થશે. જુઓ આ કેન્ડલ પણ એવી કોન્ફિડન્સ અપાવનારી નહોતી. અહીંયા કોશિશ થઈ માર્કેટને નીચે લઈ જવાની. બેંક નિફ્ટીને પણ ફરી એકવાર તેજી જોવા મળી. થોડું એવું પ્રોફિટ બુકિંગ અને ત્યારબાદ ફરી એકવાર. અત્યારે પણ તમે જુઓ છો તો ઓલમોસ્ટ 52,800 પર આપણે છીએ, જે આજનું ક્લોઝિંગ બહુ જ સારું કહેવાશે. 52,500 ને ઉપર કંઈ પણ હોય એ બધું જ સારું છે આજના માટે થઈને. એટલે 500 ને ઉપરનું ક્લોઝિંગ આવી જાય એટલે બેંક નિફ્ટી તેજીમાં છે તેવું સ્પષ્ટ આપણને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે. ઓઆઈની વાત કરવાનો બહુ સેન્સ નથી, તેમ છતાં પણ ઓપન ઇન્ટરેસ્ટ ઓવરઓલ બતાવી દઈએ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ. બ્રેક બાદ સ્વાગત છે ભારતીય માર્કેટ્સ પર. હવે થોડું ફોકસ ફરી એકવાર કરીએ. રેકોર્ડ હાઈ બાદ જે વેચવાલી આવી છે તે નિફ્ટીમાં હજુ પણ કાયમ છે. બેંક નિફ્ટી 52,800 થી 52,700 સુધી આવી ગયા છે. ઉપલા સ્તરે થોડું પ્રોફિટ બુકિંગ અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે. આગળ વધીએ. આપણી સાથે માર્કેટ એક્સપર્ટ નિમેશ ઠાકર જોડાઈ રહ્યા છે. તેમની સાથે પણ વાતચીત કરીશું અને સમજીએ કે ભારતીય માર્કેટનું સેટઅપ શું છે. સર ગુડ આફ્ટરનૂન. સૌથી પહેલાં તો સ્વાગત. રેકોર્ડ હાઈની ફરી એકવાર વધામણા તમને અને સરપ્રાઇઝ રેકોર્ડ હાઈ બની ગયા રેન્જમાં રહેવાની એક્સપેક્ટેશન વચ્ચે. બેંક નિફ્ટીએ HDFC બેંકે બહુ સરસ સપોર્ટ આપ્યો છે. સર કઈ રીતે જુઓ છો અને યુએસ ફેડ પાસેથી શું અપેક્ષા તમે રાખી રહ્યા છો? 25 કે 50 શું થશે સર? વેરી ગુડ મોર્નિંગ. યસ, જે પ્રમાણે ફેડની મીટિંગ છે આજે, આવતીકાલે આપણે જોઈશું કે ભાઈ કેટલી રેટ કટ આપે છે. ઓલ ઓવર જોવા જઈએ તો આ વર્ષ અને આવતું વર્ષ એટલે 2025 સુધીની અંદર અપેક્ષા છે કે ઓલમોસ્ટ 200 બેસિસ એટલે 2% રેટ કટ આવી શકે છે. હવે એની અંદર આ વખતે 75 આ વર્ષની અંદર 75 બિપ્સ આવે છે અને આવતા વર્ષે જે છે એ 125 આવે છે કે કેવી રીતના કોમ્બિનેશન આવે છે જોવાનું રહેશે. પરંતુ મોસ્ટ પ્રોબેબલી મને લાગે છે કે પહેલો કટ છે એટલે ફેડ એટલી બધી એગ્રેસિવ નહીં બને અને 25 બેસિસ ઉપર રેટ કટ આવે એવી પોસિબિલિટી મને અત્યારે વધારે દેખાઈ રહી છે. એટલે આ વર્ષે આજે મીટિંગની અંદર 25 બેસિસ ઉપર અને પછી આવતી 3 મીટિંગની અંદર ડિસેમ્બર સુધીની અંદર રેગ્યુલર 25 બેસિસ ઉપર કટ આપે એવી પોસિબિલિટી અત્યારે લાગી રહી છે. કારણ કે જે પણ ડેટા અત્યારે આવી રહ્યા છે તમે ડેટાને જુઓ તો ડેટાની અંદર ક્યાંક ને ક્યાંક સ્લાઇટલી મિક્સ આવી રહ્યા છે. જે કોન્ફિડન્સ આવવો જોઈએ એ પ્રકારનો કોન્ફિડન્સ નથી આવી રહ્યો. ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે ઇલેક્શનના પ્રેશરને હિસાબે, ઇલેક્શનના માહોલને જોતા ફેડ દ્વારા જે છે એ રાધર દેન સુનર પોલિસીની અંદર રેટ કટ જે છે એ એનાઉન્સ થયો છે. એટલે ઓલ ઓવર સ્ટ્રક્ચર જે પ્રમાણે બની રહ્યું છે. અગેન માર્કેટની વાત કરીએ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આપણે લાસ્ટ વીકની અંદર જ્યારે મળ્યા હતા ત્યારે ચર્ચા કરી હતી કે હવે નજર રાખવાની રહેશે, ડોલર ઇન્ડેક્સ ઉપર નજર રાખવાની રહેશે અને ફેડ દ્વારા જ્યારે પણ ઇન્ટરેસ્ટ રેટ કટ થાય છે ત્યારે ડોલર ઇન્ડેક્સ વીક પડે છે ને ડોલર ઇન્ડેક્સ જ્યારે વીક થાય છે, ડોલર વીક બને છે ત્યારે ઇમર્જિંગ માર્કેટની અંદર ફ્લો જે છે એ વધશે. કારણ કે ત્યાં ઇન્ટરેસ્ટ રેટ ઓછા થવાથી લોકો ઇન્વેસ્ટમેન્ટ વધારે રિટર્ન મેળવવા માટે બીજા બધી ઇકોનોમીમાં અને બીજી જગ્યાએ જ્યાં ગ્રોથ હશે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરશે. એટલે FII નો ફ્લો અહીંથી આપણે એક સારો જોઈશું. અને એની સાથે આપણે તમે યાદ હોય તો આપણે અવારનવાર ચર્ચા કરતા આવ્યા છીએ પ્રાઇવેટ સેક્ટર બેંકની. આજે આ માર્કેટની અંદર પણ તમે જુઓ તો પ્રાઇવેટ સેક્ટર બેંકે એક મજબૂત સપોર્ટ આપ્યો છે. કારણ કે પ્રાઇવેટ સેક્ટર બેંકના વેલ્યુએશન રિઝનેબલ છે. FII નો ફ્લો આવશે તો નિફ્ટીની અંદર પ્રાઇવેટ સેક્ટર બેંકનું વેઇટેજ વધારે છે. આ બધા જ ફેક્ટર જે છે પ્રાઇવેટ સેક્ટર બેંક તરફ મૂવ કરી રહ્યા છે. અને મારું માનવું છે કે પ્રાઇવેટ સેક્ટર બેંક અને બેન્કિંગ સ્ટોક પર્ટિક્યુલરલી વેલ્યુએશન વાઇઝ રિઝનેબલ છે, ઓવર વેલ્યુડ નથી.
અહીંથી એ આઉટ પરફોર્મ કરે એવી સંભાવના વધારે દેખાય છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. સર, પહેલાં તો આપનું વોચ લિસ્ટ જાણી લઈએ. માર્કેટ ઓપરેટ કરી રહ્યા છે ત્યારે હજી કયા કયા સ્ટોક્સ અત્યારે ફિલહાલ આજે તમારા શોર્ટલિસ્ટ કરીને રાખ્યા છે? અગેન આપણે બેંકની વાત કરી છે ને, બેંકની અંદર પ્રાઇવેટ સેક્ટર બેંક અત્યારે સારું કરી રહ્યા છે. પાસ્ટની અંદર આપણે કોટક બેંક અને HDFC બેંકની અંદર ભલામણ વારંવાર કરતા આવ્યા છે. અત્યારે પબ્લિક સેક્ટર બેંકની અંદર બેંક ઓફ બરોડાનું કાઉન્ટર છે જે મને લાગે છે કે આ લેવલ ઉપર એક રિઝનેબલ લેવલ ઉપર છે ને અહીંથી એક સારા બાઉન્સ આપી શકે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે. બેંક ઓફ બરોડા કરંટ લેવલે 240ના લેવલ આસપાસ બાય કરવાની ભલામણ છે. નીચેની તરફ સ્ટોપ લોસ જે છે 225 પાસે રાખી શકાય અને આવતા દિવસોની અંદર આવતા 3 મહિના જો લઈને ચાલીએ, કારણ કે અમેરિકાની અંદર વ્યાજ દરમાં ઘટાડા બાદ આપણા માર્કેટ પણ એક વ્યાજ દરની અંદર ઘટાડા તરફનું જોઈએ છે. એટલે બેંક ઓફ બરોડા મને લાગે છે કે આવતા દિવસોની અંદર 270-275 સુધીના લક્ષ્યાંક આવતા 2 થી 3 મહિનામાં બતાવી શકે એવી સંભાવના દેખાઈ રહી છે. 240 આસપાસ બેંક ઓફ બરોડા ખરીદી કરો, 225 નો સ્ટોપ લોસ રાખો અને ઉપરની તરફ 270 થી 275 ના લક્ષ્યાંક શોર્ટ ટર્મની અંદર આવી શકે છે. તો શોર્ટ ટર્મ માટે વ્યૂ આ પ્રમાણે બનતો ખાસ જોવા મળી રહ્યું છે. બેંક ઓફ બરોડા બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક કે જેને તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. અહીંયા તમને રેકમેન્ડેશન બનતી જોવા મળી રહી છે 270-75 આગળના ટાર્ગેટ્સ, 225ના સ્ટોપ લોસ સાથે. તો આના ઉપર તમારું ફોકસ જે છે તે હોવું જોઈએ. આગળ વધીએ. સર, માર્કેટ પાર્ટિસિપન્ટ સ્ટોક્સમાં બહુ સરસ તેજી છે. એક તરફ દેશમાં વન નેશન વન ઇલેક્શનની વાત ચાલે છે અને બીજી તરફ NSEના IPOની વાત ચાલે છે. આવી સ્થિતિમાં BSE 15% ઉપર હતો, MCX, IEX બધા જ સ્ટોક્સમાં, CDSLમાં સારી તેજી, બ્રોકિંગ કંપનીઓમાં સરસ તેજી, NSE IPOની ચર્ચાઓ બહુ જ બધી ચાલી રહી છે. જબરદસ્ત પરિવર્તનો આવનારા દિવસોમાં ભારતીય શેર બજારમાં જોવા મળશે તેવું લાગી રહ્યું છે. નિમેશ સર. યસ, તમે આજે જે એક ડેટા આવ્યો હતો કે 2014 થી કરી અને 2024 એટલે પાછલા 10 વર્ષની અંદર લોકોના જે સેવિંગ્સ છે અને ઇન્વેસ્ટમેન્ટ છે એની અંદર તમે ફાઇનાન્શિયલ અસેટનો પ્રોપોર્શનેટ જો તો એની અંદર ખાસો મોટો ડ્રાસ્ટિક ચેન્જ થયો છે. પર્ટિક્યુલરલી મ્યુચ્યુઅલ ફંડ, પર્ટિક્યુલરલી ઇક્વિટી, ડીમેટ એકાઉન્ટ અને પર્ટિક્યુલરલી NPS આ બધા જ ફેક્ટરે ફાઇનાન્શિયલ સર્વિસીસની અંદર જે ટોટલ સેવિંગ્સની અંદર જે અર્લિયર આપણે જોતા હતા કે બેંક FD અને રિયલ એસ્ટેટ આ બેનું સૌથી મોટું કોમ્બિનેશન હતું સેવિંગ્સની અંદર. એની અંદર અત્યારે જે છે એ બેંક FDની અંદર મેજોરિટી જે છે અત્યારે આપણે બેન્કિંગ સેક્ટરની જે સૌથી મોટી ચેલેન્જીસ આપણે ફેસ કરી રહ્યા છીએ એ છે કે લો કોસ્ટ ડિપોઝિટ જે આવતી હતી એ અત્યારે ઓછી થઈ રહી છે ને બેંકે હાયર કોસ્ટ ઓફ બોરોઈંગની જે છે એના ઉપર નવા બોન્ડ્સ ઇસ્યુ કરવા પડે છે, નવી કેપિટલ રાઇઝ કરવી પડે છે. તો અત્યારે બધા જ પૈસા અત્યારે મ્યુચ્યુઅલ ફંડ્સમાં ડાયવર્ટ થઈ રહ્યા છે. બધા જ પૈસા આપણે જોઈ રહ્યા છે છેલ્લા તમે 3 દિવસની અંદર જે IPO ની અંદર પૈસા લોકોએ લગાવ્યા છે આ બધા જ ફેક્ટર જે છે એ ફાઇનાન્શિયલ સર્વિસીસની એક તરફેણમાં કામ કરી રહ્યા છે. લોકો માર્કેટ પણ અત્યારે એક મોમેન્ટમ ક્રિએટ થઈ રહ્યું છે ને એક રિટેલ મેન્ટાલિટી આપ અને હું બંને જાણીએ છીએ જ્યારે માર્કેટ એક ટોપ ઉપર હોય ત્યારે રિટેલ પબ્લિક આવતી હોય છે. એટલે અત્યારે એક મોમેન્ટમ સાથે ફાઇનાન્શિયલ સર્વિસીસ બધી જ કંપનીઓ જે છે ઘણું સારું કરી રહી છે અને આવતા 2 ક્વાર્ટરની અંદર મને લાગે છે કે એના પરિણામો જ આવશે એ સુપર ફેન્ટાસ્ટિક આવશે. એટલે વ્યૂ ચોક્કસપણે બુલિશ છે અને મારું માનવું છે કે હજુ પણ ઘણી ફાઇનાન્શિયલ સર્વિસીસ કંપની આપણે 2 મહિના પહેલા આ જ માધ્યમ ઉપર આપણે જીઓજીત ફાઇનાન્શિયલ સર્વિસીસ 110 આસપાસ ભલામણ કરી હતી. અત્યારે સ્ટોક 165-170 આસપાસ પહોંચી ગયો છે. આઈ થિંક હજુ પણ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેક્ટરની અંદર સ્ટ્રેન્થ છે અને એક કોઈને મોમેન્ટમ પ્લે કરવું હોય તો ચોક્કસપણે એક વિથ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ મોમેન્ટમને પ્લે કરી શકે છે. ડેફિનેટલી. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર જરૂરથી રાખવાની રહેશે. આજે જે રીતે HDFC બેન્કે જે ખાસ બહુ જ સરસ તેજી બતાવી છે. પ્રાઇવેટ બેન્ક્સ તમે ઓલરેડી PSU બેન્ક્સની આમ તો વાત કરી પણ પ્રાઇવેટ બેન્ક્સ અને એમાં પણ સ્પેશિયલી મારે ચાર્ટ્સ ડિસ્કસ કરવા છે તમારી સાથે. HDFC બેન્કના બહુ લાંબા સમયથી ઠંડો હતો સ્ટોક, ફાઇનલી 1700 ને નજીકથી ફરી એકવાર થોડું રિટ્રેસમેન્ટ બતાવ્યું છે પણ આ પહેલાં પણ 1700-1780થી વેચવાલી આવી હતી સર. સો ફરી એકવાર એ કન્જંક્શન ઝોનમાં આગળ વધી રહ્યો છે સ્ટોક. સો એક વખત થોડું રીટેસ્ટ કરી લઈએ સર ચાર્ટને. યસ, વેલ્યુએશન વાઇઝ તમે જુઓ તો પાછલા 7-8 વર્ષના લોએસ્ટ વેલ્યુએશન ઉપર HDFC બેંક ટ્રેડ થઈ રહ્યો છે. સેકન્ડ થિંગ કે FII અત્યારે આપણે HDFC બેંકની અંદર જે પ્રેશર જ્યારે આપણે જોયું હતું કે અંડર પરફોર્મન્સ જોયું હતું, FII બહુ મોટી વેચવાલી કરી હતી HDFC બેંકની અંદર.
હવે એફઆઈઆઈ જો અહીંથી બાઇંગ કરવા આવે છે ઇન્ડેક્સની અંદર આઈધર ETF રૂટથી કે ડાયરેક્ટ ઇન્ડિયન માર્કેટની અંદર, તો HDFC બેંકની અંદર વેટેજ આપ્યા વિના એ લોકો ઇન્વેસ્ટમેન્ટ નથી કરી શકવાના, કારણ કે એક દિગ્ગજ બેંક છે, વેલ્યુએશન ઘણા સારા લેવલ ઉપર છે. મારું માનવું છે કે HDFC બેંકની અંદર હજી એક સાઇડવે રેન્જ, જો પર્ટિક્યુલર આપણે વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી એક સાઇડવે રેન્જની અંદર રહ્યો છે, પરંતુ હવે એ રેન્જનું બ્રેકઆઉટ આવવાના ચાન્સીસ ઘણા વધારે દેખાઈ રહ્યા છે, કારણ કે જ્યારે આપણે મર્જર થયું હતું પાછલા વર્ષે ત્યારે એક હાયર બેઝ ઇફેક્ટ હતી અને એની સાથે આપણે પરિણામોની અંદર જે છે ક્યાંક ને ક્યાંક સુસ્તી આવતી જોઈ હતી, પરિણામોની અંદર કમ્પેરિઝન થાય એવું નહોતું, પરંતુ હવે એ બેઝ ઇફેક્ટ પતી ગઈ છે અને હવે અહીંથી ગ્રેજ્યુઅલી બેંકે જે પ્રમાણે ગાઈડન્સ આપી છે, તમે જુઓ તો RBIનો જે રિપોર્ટ પાછલા સપ્તાહ આવ્યો હતો એની અંદર પણ એક ફિગર એક એવો આવેલો છે કે જેની અંદર HDFC બેંકની અંદર એનો ગ્રોથ જે છે 13-14% આસપાસનો ગ્રોથ રહી શકે છે એનો. તો ઓલ ઓવર મારું માનવું છે કે લોઅર ઇન્ટરેસ્ટ રેટ થશે. બેંકે પોતાનું લોન સ્ટ્રક્ચર પણ ચેન્જ કર્યું છે. બેંક પહેલા જે રિટેલ ઉપર જ ફોકસ કરતી હતી, હવે બેંક કોર્પોરેટ લોન ઉપર ને એના ઉપર પણ ફોકસ કરે છે, હોલસેલ બેન્કિંગ ઉપર ફોકસ કરી રહી છે. આ બધા જ ફેક્ટર જે છે HDFC બેંકને આવતા એક વર્ષનો જો વ્યૂ લઈને ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે તો મારું માનવું છે કે આ હાયર લેવલ ઉપર આ વોલેટાઇલ માર્કેટની અંદર HDFC બેંક તમને એક સેફટી સાથે એક વેલ્થ ક્રિએટ કરવાની ઓપોર્ચ્યુનિટી કરંટ લેવલે પણ આપી રહ્યું છે. એટલે વ્યૂ મારો બુલિશ છે HDFC બેંકની અંદર. માત્ર ટ્રેડિંગનો સ્ટોક ન ગણતા આ સ્ટોકની અંદર એક ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી લેવું છે અને આવતા એક વર્ષનો વ્યૂ લઈને જો લેવામાં આવે તો મારું માનવું છે કે HDFC બેંકની અંદર 2000 થી 2200 રૂપિયા સુધીના લક્ષ્યાંક આરામથી આવી શકે એવી સંભાવના મને દેખાઈ રહી છે. ડેફિનેટલી. તો વ્યૂ આ પ્રમાણે બની રહ્યું છે. ભારતીય માર્કેટ્સનું ક્લોઝ પણ આપણી સામે આવી ચૂક્યું છે. એક વિરામનો સમય થઈ ગયો છે. ક્લોઝ સેટલ થઈ જાય અને ત્યારબાદ બ્રેક બાદ આપણે ચર્ચા આગળ વધારીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સના ક્લોઝ પર આપણે હવે નજર કરીએ છીએ. 25,344, 377 પર ઇનફેક્ટ સેટલ થઈ 41 પોઈન્ટનો ઘટાડો બતાવીએ છીએ. 350 થી 450ની રેન્જની અંદર જ ક્લોઝ તમને જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટી બહુ બ્રિલિયન્ટ ક્લોઝ છે આજનું. આપણે વાત કરી હતી કે 500 ઉપર જ બંધ આવવું જોઈએ અને થયું છે એ પ્રમાણે એન્ટિસિપેશન હતી. 750નું ક્લોઝ તમને અહીંયા જોવા મળી રહ્યું છે. મિડકેપ સ્મોલ કેપ હજુ પણ નર્વસ છે નિમેશ. 0.5% આસપાસનો ઘટાડો મિડકેપમાં, સ્મોલ કેપ 5%થી વધુ, ઓલમોસ્ટ 0.40% આસપાસ. પ્રોફિટ બુકિંગ જે છે તે આપણને અહીંયા જ આવતું જોવા મળી રહ્યું છે. સર, ક્લોઝનું રિએક્શન લઈ લઈએ આજના. ક્લોઝ જોવા જાય તો એક સારું ક્લોઝ છે નિફ્ટીની અંદર, પર્ટિક્યુલરલી બેંક નિફ્ટી દ્વારા. અને આપણે જોયું છે કે છેલ્લા 4 દિવસથી તમે જુઓ તો એક નાનકડી રેન્જની અંદર નિફ્ટી કારોબાર કરી રહી છે. એક મોટી બ્રેકઆઉટ આવ્યા બાદ ફોલો બાઇંગ જે આવવું જોઈતું હતું એ એક મિસિંગ છે છેલ્લા 4 દિવસ થયા. થોડી એક જે છે કોશિયસ સિગ્નલ ગણવું હોય તો ગણી શકાય, કારણ કે જ્યારે પણ કોઈ મોટા રેલી આવતી હોય છે, મોટી રેલી આવતી હોય છે, એમાં ફોલો બાઇંગ આવવું ઇમ્પોર્ટન્ટ હોય છે બ્રેકઆઉટ પછીનું, અને જે છેલ્લા 4 દિવસથી આપણે એ નથી જોઈ રહ્યા. એટલે હોપફુલી આવતીકાલે ખબર પડી જશે કે હવે આ બ્રેકઆઉટ આવ્યું છે એ સાચું બ્રેકઆઉટ છે કે એક ફોલ્સ બ્રેકઆઉટ છે. પરંતુ ઓલ ઓવર જે પ્રમાણે બેંક નિફ્ટી પરફોર્મ કરી રહી છે, બેંક નિફ્ટીનો ચાર્ટ ઘણો સ્ટ્રોંગ દેખાઈ રહ્યો છે અને મારું માનવું છે કે બેંક નિફ્ટી આવતા દિવસોની અંદર એક નવા હાઈ, નવા મોમેન્ટમ તરફ જશે વિથ સપોર્ટ ઓફ પ્રાઇવેટ સેક્ટર બેંક. એટલે નિફ્ટીની અંદર કરંટ લેવલથી તો વ્યૂ મારો બુલિશ છે. ડોજી પેટર્નનું ફોર્મેશન છે. જ્યાં સુધી નીચેની તરફ 21 EMA ની જો વાત કરીએ તો એરાઉન્ડ 25,070 લેવલ આસપાસ આવી રહી છે. આઈ થિંક જ્યાં સુધી 25,000નું લેવલ બ્રેક નથી કરતો, એક સાયકોલોજીકલ સપોર્ટ એરિયા પણ છે, ત્યાં સુધી નિફ્ટીમાં કોઈ ગભરાવાની ચિંતા જેવું નથી દેખાઈ રહ્યું અને નિફ્ટી મોમેન્ટમ ક્રિએટ કરશે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે. ઉપરની તરફ મારું માનવું છે કે શોર્ટ ટર્મની અંદર અથવા આવતીકાલ એક કે 2 દિવસનું જો વ્યૂ લઈને ચાલીએ તો ઉપરમાં 25,500, 25,700 સુધીની જગ્યા નિફ્ટીમાં મને દેખાઈ રહી છે. એટલે વ્યૂ મારું બુલિશ છે અને નિફ્ટીની અંદર જો કોઈ પણ ડીપ આવે છે આવતીકાલે તો 25,000 નીચેનો સ્ટોપ લોસ મૂકી અને ખરીદી કરવાની ભલામણ કરું છું. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બધું જોવા મળી રહ્યું છે. સ્ટોપ લોસ ખાસ ધ્યાન પર રાખવું જરૂરી રહેશે અને પણ ધ્યાન પર રાખીશું. આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક સર, આજે સૌથી સારો બઝ જે બનાવનારો સ્ટોક હતો તે BSE હતું, પણ સાથે સાથે વધુ એક કાઉન્ટર જે છે તે ખાસ બઝિંગ હતું હતો ટોરન્ટ પાવર.
સર એક ટોરન્ટ પાવર ડિસ્કસ કરી લઈએ આપણે બિકોઝ 1969ના હાઈ બનાવ્યા લો બનાવ્યા અને ઉપર પછી 1803 ની રેન્જ જે છે તે બંને તરફની બનતી જોવા મળી અને ક્લોઝ પણ 1929 આસપાસનું જ છે. સરસ તેજી જોવા મળી છે પ્લસ એક ઓર્ડર મળ્યો છે મહારાષ્ટ્ર સરકારના જે ડિસ્ટ્રીબ્યુશન કંપની છે તેના તરફથી, એને કારણે આટલી તેજી આજે આપણને જોવા મળી છે. સર ઘણું સ્ટ્રોંગ ચાર્ટ સ્ટ્રક્ચર છે અને છેલ્લા 2 દિવસથી એક સારા વોલ્યુમથી સ્ટોકની અંદર બાઇંગ જોવા મળે છે. આની પહેલા પણ આપણે જોયું હતું કે અરાઉન્ડ ઓગસ્ટ મહિનાની અંદર એક બઝ આવ્યો હતો 31 જુલાઈએ 1890ના હાઈ બનાવ્યા હતા અને ત્યાંથી સ્ટોકે એક કરેક્શન આપ્યું હતું 1700 રૂપિયા સુધીનું. મારું માનવું છે કે એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ અત્યારે આવી ગયું છે વિથ વોલ્યુમ. ડેફિનેટલી આ કાઉન્ટરની અંદર હજુ પણ મોમેન્ટમ ક્રિએટ થશે અને ઉપરમાં 2050 સુધીના લક્ષ્યાંક આવે એવી સંભાવના દેખાઈ રહી છે. એટલે હજુ પણ અહીંથી 5 થી 7% ઓફસાઇડ મિનિમમ મને દેખાઈ રહી છે, એનાથી વધારે પણ જઈ શકે છે, પરંતુ 2050ના લક્ષ્યાંક સાથે બ્રેકઆઉટ સ્ટ્રેટેજીને પ્લે કરવાની સલાહ છે અને વ્યૂ મારો બુલિશ છે ટોરન્ટ પાવરની અંદર ચોક્કસપણે ખરીદી કરવી છે. ઓકે, સો ખરીદદારી કરી શકાય, વ્યૂ આ પ્રમાણે બની રહ્યું છે. નિમેશ શાહ સાથે સમય દેખો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોશન્સ. જે કે મેં સ્ટોકની ચર્ચા કરી છે, પર્સનલી મારું કોઈ સ્ટોકમાં હોલ્ડિંગ નથી. ક્લાયન્ટને એડવાઇસ આપેલી હોઈ શકે છે અને ક્લાયન્ટની પોઝિશન જે તે સ્ટોકમાં હોઈ શકે છે. દર્શક મિત્રોની વિનંતી કે કોઈ પણ જાતનો ટ્રેડ લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરનો અચૂક સંપર્ક કરે. આ સુમાં બોલા બધી આપનો ખૂબ આભાર. નિમેશ, ખૂબ ખૂબ આભાર આપનો સમય ફાળવી અમારી સાથે જોડાયા અને સમગ્ર ચર્ચામાં ભાગ લીધો. થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ્સના એક ક્લોઝ પર એક વખત ક્વિકલી નજર કરી લઈએ. આજે સેક્ટર સ્પેસિફિક તમને સૌથી સરસ તેજી ફિન નિફ્ટીમાં આવતી જોવા મળી. આજના તમને જો એફઆઈઆઈના આંકડાઓ યાદ હોય તો નિફ્ટી બેંક અને ફિન નિફ્ટી બંનેના ફ્યુચર્સમાં એફઆઈઆઈની શોર્ટ પોઝિશન હતી અને ઓપ્શન્સમાં પણ તેઓ વેચીને ગયા હતા. પણ પછી જે વન વે તેજી આજે આવી છે થેન્ક્સ ટુ એચડીએફસી બેંક, આ બંને જ ઇન્ડેક્સમાં શોર્ટ કવરિંગ થયું છે. 52,750 પર બેંક નિફ્ટીનો તમારો ક્લોઝ છે. ફિન નિફ્ટીનું ક્લોઝ 24,326નું છે અને હાઈ 24,412ના હતા. એટલે ફિન નિફ્ટીમાં અમેઝિંગ 400 પોઈન્ટથી પણ વધુની મૂવ ગઈકાલના બંધ ભાવથી તમને જોવા મળેલી છે. આ તરફ પ્રાઇવેટ બેંક્સ, સરકારી બેંક્સ, ઓલમોસ્ટ સરકારી બેંક તો ફ્લેટ હતા પણ પ્રાઇવેટ બેંક્સમાં અમેઝિંગ મૂવ આજે જોવા મળી. વેચવાલી ક્યાં હતી? નિફ્ટીનું હેવીએસ્ટ જે કહેવાય તે પ્રકારનું સેક્ટર એટલે કે આઈટી. એક તરફ બેંક જે પણ હેવીએસ્ટ છે જે તેજી તરફ હતું અને એક તરફ આઈટી કે જે પણ હેવીએસ્ટ છે અને તે પણ મંદી તરફ હતું. એટલે આજે બેલેન્સ કરવાની કોશિશના ચક્કરમાં આજે શોર્ટ્સ ટ્રિગર થયા અને એના કારણે થઈને તમને શોર્ટ કવરિંગની પરિસ્થિતિમાં નિફ્ટીમાં પણ તેજી આવતી જોવા મળી. રેકોર્ડ બની ગયા અને આ બધું મેનેજમેન્ટ કરવાના ચક્કરમાં અને બેંક નિફ્ટીએ પણ બહુ જ અમેઝિંગ તેજી બતાવી અને એના કારણે થઈને એચડીએફસી બેંક વગેરેમાં પણ બહુ સરસ તેજી. એટલે આજની તેજી પાછળનું કારણ જો હોય તો તે ઇન્ડેક્સ મેનેજમેન્ટના ચક્કરમાં અમુક પોઝિશન સ્ક્વેર ઓફ કરવી પડી અને એના કારણે જે ટ્રિગર થયું તે પછી કાસલ બેક ટુ બેક ઇફેક્ટ જે છે તે તમને આવતી જોવા મળી. તો આઈટી નીચે હતું, ફાર્મા, હેલ્થકેર, આ બધા ડિફેન્સિવ સેક્ટર્સ પણ તેમ છતાં પણ નીચે હતા. ઇવન તમે એફએમસીજી જુઓ તો એફએમસીજી પણ આજના દિવસે જે છે તે તમને ખાસ મંદીના સંકેતમાં આવતું જોવા મળેલું હતું. તો આ સ્થિતિ તમારે ખાસ ધ્યાન પર રાખવી જોઈએ અને સેક્ટર સ્પેસિફિક ઓવરઓલ મૂડ ભારતીય માર્કેટ્સનો આ પ્રમાણે જોવા મળ્યો. આગળ વાત કરીએ, આપણી સાથે મોનાર્ક નેટવર્થ કેપિટલના અર્પણ શાહ જોડાઈ રહ્યા છે. અર્પણ, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. અમેઝિંગ મૂવ આજે જોવા મળી. આપણે આશા રાખી રહ્યા હતા સેટલમેન્ટ હોલિડે છે, ગ્લોબલ માર્કેટ્સ ઘણા બંધ છે, ભારતીય માર્કેટ્સ પણ થોડું રજાનું મૂળ રાખશે, પણ એવું થયું નહીં. બેંક નિફ્ટી થેન્ક્સ ટુ એચડીએફસી બેંક જે મૂવ આવતી જોવા મળી તેણે ભારતીય માર્કેટ્સમાં રેકોર્ડ બનાવી દીધા ફરી એકવાર નિફ્ટીના. તો હવે પહેલાં તો આવતીકાલના ડિસિઝન બહુ મહત્ત્વના છે આપણા માટે, આમ તો આજનું પણ આપણા માટે આવતીકાલનું. તે પહેલાં ભારતીય માર્કેટ્સના આજના ક્લોઝને એક વખત રિવાઇઝ કરી લઈએ અને હવે સપોર્ટ, રેઝિસ્ટન્સ, નિફ્ટી બેંક નિફ્ટી બંનેની ખાસ વાત કરીએ બિકોઝ આવતીકાલે નિફ્ટીની એક્સપાયરી પણ છે. સર તો ગુડ ઇવનિંગ યશ. જે નિફ્ટીમાં આજના દિવસે એક વોલેટાઇલ મોમેન્ટમ જોવા મળ્યું હતું એ જનરલી અહેડ ઓફ ધ ફેડ મીટ તમને આ જ રીતનું પ્રાઇસ મોમેન્ટમ આપણા માર્કેટમાં આવતું જોવા મળતું હોય છે અને દેટ ઇઝ ધ રીઝન આજના દિવસે ઇન્ડેક્સને અમે અમારા ક્લાયન્ટ્સને પણ અવોઇડ કરવાનું જે રેકમેન્ડેશન આપ્યું હતું. 25,400ના લેવલ પર એક હેવી કોલ રાઇટર્સનો બેઝ હતો, એની ઉપર ડ્યુરિંગ ધ ડે ગયું હતું પરંતુ ક્લોઝિંગ બેસિસ 25,400ની નીચે માર્કેટે ક્લોઝ આપ્યું હતું. પરંતુ આજનું જે સ્ટાર પરફોર્મર તમે જે કહી શકો છો એ હતું બેંક નિફ્ટી. આઉટ ઓફ નો વેર
સિન્સ મોર્નિંગ જે રીતે એણે મોમેન્ટમ પિકઅપ કર્યું હતું 52,300ના રેઝિસ્ટન્સ ઝોનને ક્રોસ કરીને એની ઉપર સ્લોલી અને ગ્રેજ્યુઅલી ફર્સ્ટ હાફમાં જે અપમૂવ કર્યું હતું, એ પછી 52,000 ઓલમોસ્ટ 53,000 સુધીના હાઈઝ એણે બનાવ્યા હતા અને એ લેવલથી પછી થોડું માઇનર પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું હતું. પરંતુ બેંક નિફ્ટી એક સ્ટ્રેન્થ પર હતું, એની સામે આઈટી એક વીકનેસ પર હતું અને દેટ ઇઝ ધ રીઝન તમે જે નિફ્ટીમાં અગર તમે જુઓ તો ફ્લેટ કારોબાર 0.3% કટ સાથે ક્લોઝ થતું જોવા મળ્યું હતું. સો ઓવરઓલ આવતીકાલ માટે બાયસ ચાન્સીસ છે કે તમને થોડો પોઝિટિવ સાઇડ પર રાખી શકો છો. હાવેવર જે આજે રાતે જે ફેડનું જે રેટનું ડિસિઝન જે છે એના પર મેજોરિટી ઓફ ધ મોમેન્ટમ ઇમ્પેક્ટ રહેશે, બીકોઝ અગર એક રેટ કટ આપે પણ છે, જે 25 બેસિસ પોઈન્ટ રેટ કટનું એક્સપેક્ટેશન ઓલરેડી પ્રાઇસ ઇન છે, અને જો એ પછી 50 બેસિસ પોઈન્ટ આપે પણ છે, પરંતુ જો કમેન્ટ્રીમાં કે ઉપર નીચે બોલે છે કે એને કારણે ગ્લોબલ માર્કેટમાં એક નેગેટિવ રિએક્શન આવે છે, દેન આપણું માર્કેટ પણ એક નેગેટિવ મોમેન્ટમ સાથે ઓપન થતું તમને જોવા મળી શકે છે. પરંતુ જો પોઝિટિવ રિએક્શન આવે છે ઓવરનાઇટ ગ્લોબલ માર્કેટમાં, તો એના બેસિસ પર આપણા માર્કેટમાં પણ પોઝિટિવ મોમેન્ટમ આવતું જોવા મળી શકે છે. સો ઘણું ટ્રિકી છે આજના દિવસે અમે દેટ ઇઝ ધ રીઝન કે અમે ઓપ્શન્સ થ્રુ સ્ટ્રેટેજી બનાવીને નિફ્ટીમાં સ્ટ્રેટેજી બનાવવાનું રેકમેન્ડેશન આપ્યું છે અને આઉટરાઇટ ફ્યુચર પર બેટ લેવાનું અવોઇડ કર્યું છે. પરંતુ જે એક પ્રોટેક્ટેડ ઓપ્શન સ્ટ્રેટેજી આવતીકાલ માટે એક્ઝિક્યુટ કરાવડાઈ છે, પ્લસ જે મેટલ સેક્ટરમાંથી જે સિલેક્ટિવ સ્ટોક્સ પર અમે બાય કરવાનું રેકમેન્ડેશન આપ્યું છે, પરંતુ ઇન્ડેક્સ પર ટાઈમિંગ અવોઇડ કરવાનું રેકમેન્ડેશન આપેલું છે. ઓકે, સો ઇન્ડેક્સને અવોઇડનો વ્યૂ આજના દિવસે બનતો જોવા મળી રહ્યું છે અને સ્વાભાવિક છે. આજે જે પ્રકારની મૂવ હતી તે કોઈ પણ પ્રિડિક્ટ કરવાની કોશિશ ન કરી શકે. એચડીએફસી બેંકના પર્ટિક્યુલર ચાર્ટ્સ એક વખત જો આપણે જોઈએ તો પણ લાંબા સમયના કન્સોલિડેશન બાદ 1650ની ઉપર બંધ આપ્યા છતાં પણ મૂવ નહોતી આવતી અને આજે ફાઇનલી 1700ને અપ્રોચ કરવાની કોશિશ કરી છે. પણ ખાસ જે પ્રકારે અર્પણ આ પહેલાં પણ 1700ને ઉપર 1780 સુધી ગયા બાદ ફરી એકવાર જે સેલિંગ આવ્યું હતું સાઇઝેબલ, તેને એક વખત રીટેસ્ટ કરી લઈએ અને એ જે હવે 1780 તરફ આગળ વધવાની કોશિશ જ્યારે કરશે એચડીએફસી બેંક, એ પહેલાં ચાર્ટ્સ એક વખત ડેફિનેટલી આપણે રિવિઝિટ આજે કરી લેવા જોઈએ. 1700ના હર્ડલને કઈ રીતે રિસ્પેક્ટ આપે તેમ છે નથી તે પણ સમજવું એચડીએફસી બેંક માટે જરૂરી છે. સર, તો એચડીએફસી બેંકે જુલાઈ મંથમાં જે 1790ના લેવલની આસપાસ હાઈઝ બનાવ્યા હતા, એ પછી એક શાર્પ કરેક્શન તમને આવતું જોવા મળ્યું હતું, 1600ના નીચેના કરેક્શન આવતા જોવા મળ્યા હતા. એન્ડ આફ્ટર દેટ સિન્સ લાસ્ટ મેની ડેઝ, સિન્સ તમે કહી શકો છો કે જુલાઈ મંથથી અત્યારે સપ્ટેમ્બર મિડ મંથ ચાલે છે, દેટ મીન્સ અઢી મહિનાથી આ કાઉન્ટર નીચેની સાઈડ પર 1600ના લેવલની આસપાસ સપોર્ટ લઈ રહ્યું હતું અને ઉપરની સાઈડ પર 1670 1680ના લેવલની આસપાસ રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યું હતું. ફાઇનલી આફ્ટર અ વેરી લોંગ કોન્સોલિડેશન, જે અઢી મહિનાના કોન્સોલિડેશન પછી આ કાઉન્ટરે 1680ના લેવલની ઉપર ક્લોઝ આપતું તમને જોવા મળ્યું છે. દેટ મીન્સ કરંટ લેવલથી અપસાઇડ મોમેન્ટમ હજુ પણ તમને કન્ટિન્યુ થતી જોવા મળી શકે છે. આવતીકાલના દિવસે અગર જો ગેપ ડાઉન થાય છે માર્કેટ અને આ કાઉન્ટર થોડો પણ તમને 1680ના લેવલની આસપાસ અગર ટ્રેડ થતો જોવા મળે છે, દેટ વિલ બી અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી ફોર યુ. અને ઉપરની સાઈડ પર તમે આ કાઉન્ટરને 1740 સુધીના અપસાઇડ ટાર્ગેટ માટે બાય કરી શકો છો. ઓકે, સો અહીંયા આપણને ખરીદવાની સલાહ એચડીએફસી બેંક માટે બની રહી છે. સર, સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન પણ આપણે જાણી લઈએ. આજના વોચ લિસ્ટમાં કયા કયા સ્ટોક્સ હવે તમે ધ્યાન પર રાખશો? સો યસ, આજના દિવસે જે રીતે નીચેના લેવલથી હિન્દ કોપરમાં બાઇંગ ઇન્ટરેસ્ટ આવતું જોવા મળ્યું હતું સેકન્ડ હાફમાં, અલોંગ વિથ ધેટ એમાં જે માર્કેટ વાઇડ પોઝિશનિંગ લિમિટ હતી એ પણ 80ના લેવલની નીચે જતી જોવા મળી હતી. દેટ મીન્સ આવતીકાલે મોસ્ટ લાઇકલી બેન્ડમાંથી બહાર આવી જશે, તો મોમેન્ટમ પિકઅપ થવાના બહુ સ્ટ્રોંગ પોસિબિલિટી છે. અને 319 જે રીતે આજે 315ના સપોર્ટ ઝોનથી જે બાઉન્સ બેક કર્યું છે, એ ઇન્ડિકેટ કરે છે કે કરન્ટલી તમે 319ના લેવલની આસપાસ હિન્દ કોપરના કાઉન્ટરને બાય કરી શકો છો. નીચે 305ના તમે સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 335 થી 345 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. બીજું જે કાઉન્ટર જે રહેશે એ થોડું સપોર્ટિવ માર્કેટને સપોર્ટિવ પ્રાઇસ એક્શન માટે તમે બાય કરી શકો છો, એ છે હિન્દુસ્તાન યુનિલિવર. બીકોઝ આવતીકાલે પણ હજુ અમે થોડું વોલેટાઇલ પ્રાઇસ એક્શન એક્સપેક્ટ કરી રહ્યા છીએ, તો એ દરમિયાન હિન્દુસ્તાન યુનિલિવર, જનરલી હિન્દુસ્તાન યુનિલિવર એક ડિફેન્સિવ બેટ તરીકે કામ કરતો હોય છે અને જ્યારે પણ માર્કેટ એક વોલેટાઇલ મોમેન્ટમમાં હોય છે ત્યારે હિન્દુસ્તાન યુનિલિવર માર્કેટને સપોર્ટ આપતો જોવા મળતો હોય છે. છેલ્લા 3 દિવસના કરેક્શન પછી હિન્દુસ્તાન યુનિલિવર નીચે 2860 2870ના ઝોન પાસે સપોર્ટ લઈ રહ્યો છે. સો આજના દિવસે પણ 2870ના લેવલની આસપાસ જ ક્લોઝ આવ્યો છે, તો એ લેવલની આસપાસ તમે હિન્દુસ્તાન યુનિલિવરને બાય કરી શકો છો. નીચેની સાઈડ પર
2820ના સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 2950 સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. HUL, હિન્દકોપર ફોકસ રાખો. આ બંને જ રેકમેન્ડેશન્સ તમારે આજે ધ્યાન પર રાખવાના રહેશે. આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક સર માર્કેટ પાર્ટિસિપન્ટ્સ બધા જ બહુ સરસ ચાલી રહ્યા છે. NSE IPOની વાતચીત વચ્ચે BSE જબરદસ્ત ચાલી રહ્યો છે અને ઓબ્વિયસલી BSEના ચાર્ટ્સ આપણે ડિસ્કસ કરવા જ પડે. 15%ની તેજી અને આમ જોવા જાવ તો મંથલી ચાર્ટ્સ, વીકલી ચાર્ટ્સમાં બહુ બ્રિલિયન્ટ મૂવ આવતી ફાઇનલી BSEમાં હવે જોવા મળી રહી છે. સો થોડું સમજાવીએ આપણે દર્શક મિત્રોને અને પર્ટિક્યુલરલી માર્કેટ પાર્ટિસિપન્ટ્સ જેમ કે MCX છે, IEX છે, CDSL છે, ઇવન બ્રોકિંગ કંપનીમાં પણ બધામાં બહુ સરસ તેજી અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. સો BSE ના કાઉન્ટર પર બાયસ પોઝિટિવ હતો, પરંતુ જે રીતે આ વીકમાં મોર દેન 30% નો ગેઇન ઓલરેડી આવી ચૂક્યો છે, એ પછી કરંટ લેવલ પર એન્ટ્રી લેવી કે નહીં એ ઘણું ડિફિકલ્ટ કોલ છે. If you are holding this stock, if you have bought this stock like few weeks back, then current level પર તમે હજુ પણ હોલ્ડ કરી શકો છો. આજથી 2 વીક પહેલા આપણે જ્યારે વાત ડિસ્કસ કરી રહ્યા હતા ત્યારે આપણે એક પોસિબિલિટી જે ડિસ્કસ કરી રહ્યા હતા કે જે સેબીનો જે નવી ગાઈડલાઈન આવી રહી છે કે જેમાં દરેક એક્સચેન્જ માટે ઓનલી 1 વીકલી એક્સપાયરી પર એક્સચેન્જ, આ જે રૂલ જે હતો અગર જો ઇમ્પ્લિમેન્ટ થાય છે દેટ વિલ બી અ બિગ બેનિફિશિયરી ફોર BSE અને એ જ રીઝન, વન ઓફ ધ રીઝનના કારણે અમે BSE પર બાય પણ રેકમેન્ડ કરી રહ્યા હતા. પરંતુ હવે આફ્ટર 30% ગેઇન, મોર દેન 30% ગેઇન ઇન જસ્ટ 1 વીક, કરંટ લેવલ પર બાય કરવાનું, ફ્રેશ બાય કરવાનું કોઈ રેકમેન્ડેશન નહીં આપું, પરંતુ અગર તમે ઓલરેડી તમારા હોલ્ડિંગમાં છે તો તમે જરૂરથી હોલ્ડ કરી શકો છો. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી BSE માટે બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ. નેક્સ્ટ સર આપણે વકરંગી પર ફોકસ કરીએ બિકોઝ 10%ની તેજી હતી. સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યોરન્સ સાથે સ્ટ્રેટેજિક કોર્પોરેટ એજન્સી કરાર કર્યા છે. વકરંગી કંઈક નેટવર્ક પર જે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ જે છે તેના ખાસ અહીંયાથી ડિસ્ટ્રીબ્યુશન માટેના કરાર છે અને 24 સપ્ટેમ્બરે કંઈક ફંડ એકત્ર કરવા માટે બોર્ડ બેઠકનું પણ આયોજન છે. તો મલ્ટિપલ રીઝન્સને કારણે વકરંગી આજે ખાસ ફોકસમાં હતો. સર તો આ કાઉન્ટરને હું અવોઇડ કરવાનું રેકમેન્ડેશન આપીશ બિકોઝ જે રીતે નીચેના લેવલથી રિકવરી આવી છે એ રિકવરી પછી કરેક્શન આવ્યું છે અને ફંડામેન્ટલી હજુ પણ એવું કે સ્ટ્રોંગ કંપની નથી. જસ્ટ દેટ કે ન્યૂઝ બેઝ પર અને જે વોલેટાઇલ પ્રાઇસ એક્શનના બેઝ પર થોડું ઉપર આવી રહ્યું છે. પરંતુ આવા સ્ટોકમાં વેધર યુ શુડ એન્ટર ઓર ઇન્વેસ્ટ ઓર ઇવન ટ્રેડ in this kind of stocks, I don't know, we are yet to evaluate this stock and currently તો આ સ્ટોકને કમ્પ્લીટલી અવોઇડ કરવાનું જ રેકમેન્ડેશન રહેશે. ક્લિયરલી અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતું આપણને જોવા મળી રહ્યું છે. નજર આપણે રાખવાની રહેશે. નેક્સ્ટ સ્ટોક સર, આઈટીની ડેફિનેટલી વાત કરવી પડે. એસેન્શિયર દ્વારા હવે આઉટલુક વગેરેને લઈને થોડી ચિંતાઓ આવી છે અને આઈટી સ્ટોક્સ આજે બહુ ખરાબ સ્થિતિમાં હતા. એક્સ્ટ્રીમ એન્ડ પર જે એક તરફ આપણે બેન્ક્સની વાત કરી એના એક્સ્ટ્રીમ એન્ડ પર આઈટી સ્ટોક્સ હતા અને હાલત ખરાબ હતી. જોકે TCSના સમાચારો હતા આઉટપરફોર્મ રેટિંગ સાથે મેક્વાયરીએ પોઝિટિવ રિવ્યૂ આપ્યો છે, પણ આજે જે ગ્લોબલ સિચ્યુએશન હતી તેને કારણે સ્ટોકમાં પિટાઈ જોરદાર થઈ છે. તો આઈટી અને પર્ટિક્યુલર TCSની વાત કરીએ કેમ કે આમણે તો કંઈક 5740ના ટાર્ગેટ આપ્યા છે. આજે તો ડિસ્કાઉન્ટ થઈ ગયું આ રેકમેન્ડેશન બાદ, પણ સ્થિતિ થોડું સમજી લઈએ સર. સો યસ, તમે જાણો છો કે હું જે મોટા બ્રોકરેજ હાઉસીસના જે રિપોર્ટ્સ આવતા હોય છે એને એટલું વેટેજ નથી આપતો. યસ, ઇન્ફોર્મેટિવ હોય છે, વાંચવા જરૂરથી જોઈએ, પરંતુ એમના પ્રાઇસ ટાર્ગેટ્સને બિલીવ કરવું જોઈએ કે નહીં મતલબ હું પર્સનલી બિલીવ નથી કરતો. હું મારું પોતાનું રિસર્ચ અને એનાલિસિસ કરું છું અને એના પરથી મારું આઉટલુક બનાવતો હોઉં છું. નાઉ કમિંગ ટુ ટુડેઝ પ્રાઇસ એક્શન, જે રીતે આજના દિવસે એક મોટો કડાકો તમને આઈટી સેક્ટરમાં આવતો જોવા મળ્યો છે આફ્ટર વેરી સ્ટ્રોંગ રનઅપ. જનરલી એવું કહેવાતું હોય છે કે જ્યારે પણ રેટ કટ સ્ટાર્ટ થતા હોય છે યુએસમાં, દેટ ઇઝ અ બેનિફિશિયલ એન્વાયરમેન્ટ ફોર આઈટી સેક્ટર અને એ જ રીઝનના કારણે રિસન્ટ ટાઈમમાં તમને સ્લોલી અને ગ્રેજ્યુઅલી અપસાઇડ મોમેન્ટમ આઈટી સ્ટોક્સમાં તમને આવતું જોવા મળ્યું હતું. પરંતુ આજે જે રીતે ઓલ ઓફ અ સડન જે એક્સચેન્જના જે નંબર્સ અને એના ગાઈડન્સ રિલેટેડ જે વાત આવી અને એ પછી જે એક મોટો કડાકો આવ્યો છે, એક નેગેટિવ ફોર્મેશન બનાવ્યું છે નિફ્ટી આઈટી ઇન્ડાઇસીસે અને જે રીતે આ ફોર્મેશન નેગેટિવ છે જોતા એવું લાગી રહ્યું છે કે ચાન્સીસ છે કે તમને શોર્ટ ટર્મમાં હજુ પણ થોડું નેગેટિવ મોમેન્ટમ ટુવર્ડ્સ 41,000 સુધીના નેગેટિવ મોમેન્ટમ નિફ્ટી આઈટી ઇન્ડેક્સ માટે આવતા જોવા મળી શકે છે. TCS ઇઝ અ લોંગ ટર્મ બેટ. અગર આ કરેક્શનમાં તમને જો
નિયર 40 to 100 પાસેના જો કરેક્શન જોવા મળે છે TCSના કાઉન્ટરમાં, તો તમે અગેન એન્ટર કરી શકો છો, હોલ્ડિંગમાં તમારું ફર્ધર એડિશન કરી શકો છો. શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે ટાઈમિંગ લોંગ સેટ પર ફ્રેશ એન્ટ્રી માટે અવોઇડ કરવાનું રેકમેન્ડેશન આપીશ, અને જ્યારે પણ ડીપ આવે છે ત્યારે ફર્ધર એડિશન કરવાનું રેકમેન્ડેશન આપીશ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ આઈટી સ્ટોક્સ ડેફિનેટલી ઘટાડો આવ્યો છે, પણ ધીરે ધીરે હવે ઓપોર્ચ્યુનિટી પણ જોવા મળશે. ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે, વિરામ લઈએ અને વિરામ બાદ આપણે આ ચર્ચાને આગળ વધારીશું. બ્રેકમાં આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ આજે જબરદસ્ત મૂવ બતાવી અને બંધ થયા છે, ત્યારબાદ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે અર્પણ જોડાયેલા છે. બ્રેક બાદ સ્વાગત સર. બજાજ હાઉસિંગ ફાઇનાન્સના IPO પછી બજાજ ફાઇનાન્સ ફિન્સર્વ બંનેમાં જબરદસ્ત તેજી જોવા મળેલી હતી. હવે મોર્ગન સ્ટેનલીએ બજાજ ફાઇનાન્સ પર ઓવરવેટ રેટિંગ આપ્યું છે. અગેન હવે એમને કંઈક 19% ઉપરના 9,000ના ટાર્ગેટ્સ આપ્યા છે, ROE EPS ગ્રોથના આધારે આપ્યા છે, અને વેલ્યુએશન અટ્રેક્ટિવ છે તેવું તેઓ કહી રહ્યા છે. પણ જે રીતે આ બજાજ હાઉસિંગનો IPO આવ્યો તેના ચક્કરમાં બજાજ ગ્રુપની બધી કંપનીઓમાં શેર હોલ્ડિંગમાં પરિવર્તન, મતલબ લોકોએ ખરીદ્યા હતા, કેમ કે શેર હોલ્ડર્સ માટે અલગ કેટેગરી હતી. હવે એ પ્રોફિટ બુકિંગ પણ થોડું આવી રહ્યું છે, લોકો ત્યાંથી પણ પૈસા કાઢી રહ્યા છે. આવી સ્થિતિમાં પરફેક્ટ બાય એન્ડ ડિપ્સની ઓપોર્ચ્યુનિટી જુઓ છો તમે બજાજ ફાઇનાન્સ ફિન્સર્વ બંનેની વાત કરીએ સર? તો બોથ બજાજ ફિનાન્સ અને બજાજ ફિન્સર્વ, બજાજ ટ્વિન્સ જે છે એ બંને બાય ઓન ડિપ્સ ના કન્ટેન્ડર છે. જે રીતે આ બંને સ્ટોક્સનું જે પ્રાઇસ સ્ટ્રક્ચર જે છે એ ઘણું પોઝિટિવ છે, અને રિસેન્ટલી જે રનઅપ પછી જ્યારે પણ ડીપ આવતું તમને જોવા મળ્યું છે, ડીપમાં તમને એક સ્ટ્રોંગ બાઇંગ એક્શન આવતું જોવા મળ્યું છે. દેટ મીન્સ ઇવન ઇન અ કમિંગ ડેઝ જ્યારે પણ અગર તમને બજાજ ફિનાન્સમાં ડીપ આવતું જોવા મળે છે, દેટ ઇઝ અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી ફોર યુ. અને ઉપરની સાઈડ પર તમને 7,800 to 8,000 સુધીના બજાજ ફાઇનાન્સ માટે અને બજાજ ફિન્સર્વ માટે 2,000 રૂપીસ સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, સો બંને જ સ્ટોક્સને ખાસ ફોકસમાં હવે આપણે રાખવાના રહેશે. આગળ વાત કરીએ સર, ONGC, ઓઇલ ઇન્ડિયા બંને ફોકસમાં હતા, બિકોઝ ક્રૂડના જે એક તો પ્રાઇઝિસ અને સાથે સાથે વિન્ડફોલ ટેક્સ જે છે તે ઝીરો કરી દેવામાં આવ્યો છે. પણ અલ્ટિમેટલી બંને સ્ટોક્સમાં ઘટાડો હતો આજે, કેમ કે ડોમેસ્ટિક આ જે સમાચાર હતા વિન્ડફોલ ટેક્સ ઝીરો કરી દેવાયો તેની કોઈ લગભગ મટીરિયલ અસર સ્ટોકમાં આવી નથી, અને પછી પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. ક્રૂડના ભાવો ખાસા એવા ઘટી ગયા છે, ઇવેન્ચ્યુઅલી ગમે ત્યારે થોડા વધશે તો ખરા જ. આવી સ્થિતિમાં આ બંને સ્ટોક્સને ફાયદો જરૂર થઈ શકે છે. સો પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી તમને લાગે છે ONGC, ઓઇલ ઇન્ડિયા ખરીદવા માટે થઈને અત્યારે ફિલહાલ? અર્પણ. So out of these two, I would suggest go long on the ONGC, because ONGC માં જે recently 345 ના ઝોનથી જે કરેક્શન આવ્યું છે, ઓલમોસ્ટ એના જે સપોર્ટ લેવલ જે 290 નું જે સપોર્ટ લેવલ છે ત્યાં સુધી ઓલરેડી પહોંચી ચૂક્યું છે. છેલ્લા 2 થી 3 દિવસથી 290 ના લેવલ પાસે સપોર્ટ લઈ રહ્યું છે અને ઉપરની સાઈડ બાઉન્સ બેક કરવાનું અટેમ્પ્ટ કરી રહ્યું છે. આજના દિવસે બીકોઝ ગ્લોબલ માર્કેટમાં ક્રૂડમાં થોડો ઘટાડો આવ્યો હતો, એ રીઝનના કારણે થોડું તમને પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું હતું. પરંતુ ધીસ કરંટ લેવલ ઇઝ અ સ્ટ્રોંગ સપોર્ટ લેવલ, અને કરંટ લેવલથી તમને એક સ્ટ્રોંગ પુલબેક ઉપરની સાઈડ પર આવતો જોવા મળી શકે છે. સો 289 ના ઝોનની આસપાસ તમે ONGC ને એક્યુમ્યુલેટ કરી શકો છો, અને ઉપરની સાઈડ પર 310 સુધીના બાઉન્સ બેક એક્સપેક્ટ કરી શકો છો. તો 310 આગળ જતાં તમે એક્સપેક્ટ કરી શકો છો કે તેજીના સંકેતો આપતા જોવા મળે, તો આ કાઉન્ટરને ખાસ તમે પર્ટિક્યુલરલી ધ્યાન પર રાખો. અન્ય સ્ટોક્સ સર આજના દિવસે ખાસ ફોકસમાં હતા. ભુજિયા ફરી એકવાર વેચાયા છે આજે. બીકાજી ભુજિયાની અંદર મતલબ બીકાજી ફૂડ્સની અંદર પર્ટિક્યુલરલી ફરી એકવાર સારી તેજી જોવા મળી. લગભગ 6.5% આસપાસની તેજી જરા આ સ્ટોકમાં આજે જોવા મળેલી છે. વચ્ચે નમકીન સ્ટોક સારા ચાલ્યા હતા. ઇનફેક્ટ ફરી એકવાર ફેસ્ટિવલ સિઝનને કારણે પણ પોસિબલ છે કે અહીંયા તેજી પણ હવે 1000ને નજીક આવી રહ્યો છે સર સ્ટોક ધીરે ધીરે, એટલે મહત્વનું રેઝિસ્ટન્સ છે, સાયકોલોજીકલ રેઝિસ્ટન્સ છે. એક વખત ટેસ્ટ કરી લઈએ સર ચાર્ટ્સ પર. તો બીકાજી જે ફૂડની તમે જે વાત કરી, છેલ્લા ઘણા દિવસથી 895 ના લેવલની આસપાસ રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યો હતો, 895 to 900, અને નીચેની સાઈડ પર 815 ના ઝોનની આસપાસ સપોર્ટ લઈ રહ્યો હતો. દેટ મીન્સ આજના દિવસે જે બ્રેકઆઉટ આવ્યું છે, જે વોલ્યુમ સાથે બ્રેકઆઉટ આવ્યું છે, એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ છે આફ્ટર અ વેરી લોંગ કોન્સોલિડેશન. પ્લસ એના જે RSI ના લેવલમાં થોડા ડીપ જોવા મળ્યા હતા, RSIમાં પણ 60 ના લેવલની ઉપર બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું છે. આ બંને ફેક્ટર જે છે એક સ્ટ્રોંગ અપટ્રેન્ડ ઇન્ડિકેટ કરી રહ્યું છે, અને
અને તમે કરન્ટલી 920 ના ઝોનની આસપાસ બીકાજી ફૂડને બાય કરી શકો છો. નીચે 895 સુધીના જો નેક્સ્ટ 1 થી 2 દિવસમાં ડીપ આવતા જોવા મળે છે એ વખતે ફર્ધર એડિશન કરી શકો છો. અને ઉપરની સાઈડ પર 990 ટુ 1000 રૂપીસ સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. આગળ માટે થઈને નજર રાખવાની રહેશે. અને આ સરેજ સર સમય થઈ ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. તો યસ, આજના દિવસે આપણે જે પણ સ્ટોક્સ ઇન્ડાઇસિસ કે સેક્ટર પર વ્યૂ ડિસ્કસ કર્યો છે, સિમિલર વ્યૂ અમે મારા ક્લાયન્ટ્સ, ફ્રેન્ડ્સ એઝ વેલ એઝ ફેમિલી જોડે પણ શેર કરેલો હોઈ શકે છે. પર્સનલી પણ માર્કેટમાં લોંગ ઓર શોર્ટ પોઝિશન હોઈ શકે છે ડિપેન્ડિંગ ઓન ધ માર્કેટ કન્ડિશન્સ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ્સ આજે મામૂલી એવા ઘટાડા સાથે બંધ થયા છે, પણ પર્ટિક્યુલરલી બેંક નિફ્ટીએ જે મૂવ બતાવી તે બાદ હવે આપણા સૌ કોઈની નજર છે આજે રાત્રે અને આપણા માટે આવતીકાલે સવારે આવનારા જે નિર્ણય છે. વ્યાજ દરો અમેરિકામાં ઘટે છે, કેટલા ઘટે છે, કેટલી માત્રામાં ઘટે છે, તેનાથી ભારતીય માર્કેટ્સમાં તેજી મંદીની માત્રા નક્કી થતી જોવા મળશે. આ સરે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ક્લોઝિંગ કેપિટલ ના પ્રાયોજક છે ટ્રેડ બુલ્સ. अब ट्रेडिंग सबके बस की बात है.